પ્રશ્નો બહુ છે, પણ જવાબ જીવનમાં છે. કહે છે ને કે પરમાત્માની ભાષા મૌન છે. તો તમને જે જવાબ મળે છે, જવાબ એટલે તમારી ઈચ્છાઓ આકાંક્ષાઓ કેટલી પૂરી થાય છે, તમને તમારા કર્મોમાં કેટલી સફળતા મળે છે, દરેક તમારી ક્રિયાનો કેવી પ્રતિક્રિયા મળે છે, એ દરેક ક્રિયાની જે પ્રતિક્રિયા છે એ પરમાત્માનો તમારો જવાબ છે. એટલે કે પરમાત્માનો તમને જવાબ છે. સમજાય? ઘણા એમ કહે છે ને ભગવાન સાંભળતો નથી. સાંભળે જ છે. મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય તેની સામે જઈને તમે કર કરો, આજીજી કરો, એ સાંભળે જ છે. તમને કોઈ પ્રતિક્રિયા નથી આપતો, પણ એની પ્રતિક્રિયા તમારા કર્મોનું જે ફળ હોય છે એમાં દેખાય છે. શ્રી રંગવદૂત મહારાજ પણ કહેતા કે દત્તબાવની જેવું અમોઘ અસ્ત્ર પણ એવી કોઈ અમોઘ પરિસ્થિતિ હોય ત્યારે જ વાપરવું જોઈએ. એટલે ભગવાનને પ્રાર્થના કરો કે આજીજી ત્યારે જ કરો કે બહુ જરૂરી હોય, બહુ જરૂરી એટલે બહુ ગંભીર વિષય હોય ત્યારે એની સામે પ્રાર્થના કરો કે કર કરો. આપણે નાની નાની વાતો માટે મંદિરે જતા હોય છે ત્યારે કે કોઈ પણ જગ્યા હોય છે, આપણે નાની નાની ફરિયાદો કરીએ છીએ. મેં આજે સવારે જ મારા વિડીયોમાં કહ્યું છે કે આ સંસાર એ હિસાબ કિતાબની પોથી છે. આ હિસાબ કિતાબની પોથીમાં તમને તમારા હિસાબ જોવા અને સરભર કરવા મોકલ્યો હોય, અને તે દરમિયાનની તમારી બધી જે આ ઈચ્છાઓ છે, આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે, તમારા કર્મોની જે પ્રતિક્રિયાઓ છે ને એમાં આવેલ સુખ દુઃખ અને એમાં તમે કરેલી આર્ટના એ કેટલી સાંભળે? હિસાબ કરો કરે કે તમને તમારી પ્રાર્થના સાંભળે? પ્રાર્થના કરવાથી કે આર્તના કરવાથી એકાદ વાર એની રહેમ થઈ જાય, ઠીક છે. એક બાળક શાળાએ જતો હોય, કોઈક વાર લેસન નહીં કર્યું હોય તો ગુરુ મહારાજ એને એકવાર રિક્વેસ્ટ તમે કરો એઝ એ સ્ટુડન્ટ કે શિષ્ય, તો તમને એકવાર માફ કરી દે. પણ આપણે રોજ જ લેસન નથી કરવું, અથવા મોટે ભાગે આપણે લેસન જ નથી કરતા, અને તમે ત્યારે ત્યાં જઈને એમને એમ કહો પ્રાર્થના કરો કે રિક્વેસ્ટ કરો, કઈ રીતે સાંભળે? એટલે તમારું જે પૂરું જીવનકાળ છે, 60, 70 કે 80 વર્ષનું આયુષ્ય છે, એ આયુષ્યમાં તમે નિત્ય તમારા ઘરના મંદિર સામે બેસીને પૂજા કરો, કે તમને નિત્ય મંદિર જવાની ટેવ હોય કે અઠવાડિયે 15 દિવસે મહિને 6 મહિને જતા હોય, ભગવાનને મળવા જાઓ, પણ જ્યારે પણ જાઓ પ્રાર્થના કરો, કરગરો નહીં, આજીજી નહીં કરો. આપણે નાની નાની બાબતોમાં એમને આજીજી કરીએ છીએ, અને એ નાની નાની બાબતોમાં જ્યારે તમારો હિસાબ પૂરો કરતા હોય, ભાઈ એમ તમે આજીજી કરીને એવું ઈચ્છો કે હિસાબ જ નહીં થાય, તો આ પૃથ્વી પર તમને મોકલા શેના માટે? મેં કીધું ને તમને કે આ પૃથ્વી, આ ધરા એટલે હિસાબ કિતાબની દુનિયા. તમે તમારો હિસાબ સરભર કરવા અહીંયા આવ્યા છો, અને હિસાબ જ્યારે સરભર થતો હોય ત્યારે આપણે આપણા સદકર્મોથી, આપણા પુણ્યથી
એ હિસાબ કેટલો એકાઉન્ટ તો એની પાસે છે, એને કેટલો ગમે એ રીતે કેવી રીતે સરભર કરવો, એમાં જ એક મનુષ્ય તરીકેની તમારી વિવેક બુદ્ધિ છે, હોશિયારી છે, શાણપણ છે. અને એવા શાણપણવાળા ભક્તો મનુષ્ય ઈશ્વરને બહુ પ્યારા હોય છે. શાળામાં વિદ્યાર્થી ભૂલ કરે એને કઈ રીતે સુધારે છે, એમાં શિક્ષકનું એના પ્રત્યેનો પ્રેમ, અહોભાવ, માન સન્માન વધે છે કે ઘટે છે. એક વસ્તુ તમે શીખી જાઓ, દરેક કર્મ પર એની દ્રષ્ટિ છે એ પહેલાં સમજી જાઓ. હમણાં પણ મેં કહ્યું હતું કે આપણે સીસીટીવીની શોધ હમણાં કરી, પણ એને બ્રહ્માંડની રચના થઈ ત્યારથી એના સીસીટીવી કેમેરા છે. ના અવકાશ છે ને ભાઈ, એ એનું કોમ્પ્યુટરનું સ્ક્રીન છે ને એની નીચે રહેલા તો બ્રહ્માંડ, બધા ગ્રહો, જ્યાં જ્યાં પણ જીવનનો અવકાશ છે અને જ્યાં જ્યાં પણ માનવ સભ્યતા છે કે ત્યાં સુધી જળચર, ભૂચર પ્રાણીઓ, દરેક પદાર્થ માત્રની ગતિઓ, એની ક્રિયાઓ, એની નિષ્ક્રિયતા, કોઈ વસ્તુ એનાથી છુપી નથી. એટલે કર્મ કરો ને ભાઈ, તો આટલું સભાન રાખો કે તમને આ સ્થૂળ દેહધારી કોઈ માનવ જોઈ કે ન જોઈ, એ જોઈ જ રહ્યો છે ને એ સાક્ષી ભાવથી જે કર્મ કરે છે, પછી એના કર્મોમાં પ્રતિક્રિયા માટે, એના દુઃખ દર્દમાં, એની પ્રાર્થનાઓની પ્રતિક્રિયાઓ માટે એને પછી કોઈ ફરિયાદ નથી. 24 અવર્સ તમે સૂઈ જાઓ છો ત્યારે પણ એના સીસીટીવી કેમેરા તમારા પર છે. એટલે નહીં બોલવાનું, બહુ વિચાર કરીને બોલો. એક ગાળ પણ આપો છો ને 100 ગણી થઈને તમને રિટર્ન મળે છે. કોઈને કોઈ તો આપી જ જાય કે ને શેરને માટે સવા શેર હોય છે. એ આ રીતે જ ઊભો થાય, શેરને માટે સવા શેર. તમારા પત્ની, બાળકો, પરિવાર, એની સાથે તમારા વિચારોનો ભેદ હોય તો એ ભેદને જાળવીને એની સાથે જીવવું. સમજી જાઓ કે અહીંયા આપણા ગેપ છે, તો ગેપને કઈ રીતે બેલેન્સ કરવું, સંતુલન કરવું, એ રીતે શીખી જાઓ. પણ પત્નીઓ, બાળકો, પરિવારો સાથે ઝઘડા કરીને, મારઝૂડ કરીને તમે ઈચ્છો એવા જ બનાવવા જાઓ તો પછી પરમાત્માએ તમારા જેવા જ બધાને નહીં બનાવી દીધા હોત. આપણે બધા એની મેન્યુફેક્ચરિંગની પ્રોડક્ટ છે અને તે પણ બધી અલગ અલગ. મોબાઈલ કંપની તો એક મોબાઈલ બનાવે ને કોઈ સિરીઝમાં, તો એ બધા મોબાઈલ એક સરખા હોય. એની મેન્યુફેક્ચરિંગમાં દરેક સેકન્ડે પૃથ્વી પર અવતરિત થતો દરેક મનુષ્ય કે પશુ પંખી, દરેક જણ અલગ અલગ સ્વભાવ અને પ્રકૃતિ, એના વિચારો સાથે જન્મ લે છે. સમજો જરા. દરેકને એના કર્મો, સત્કર્મો, દુષ્કર્મો પ્રમાણે એના ભાગ્ય સાથે જન્મ લે છે. એક જ સેકન્ડે, એક જ ઘડીએ જન્મ લેનાર બે વ્યક્તિના પણ ભાગ્ય એ માઇક્રો લેવલમાં ચેન્જ કરે છે. સમજી ગયા? જોડિયા બે બાળક હોય ને એના કિસ્મતમાં પણ એટલે જ ફરક હોય છે. કેમ કે દરેકના કર્મ અલગ અલગ હોય છે, ભલે જોડિયા છે. સમજો, ઈશ્વરને સમજો. સંજય બોરીવાલા દિવ્ય દસ્તીના સર્વે સખાઓને પ્રણામ. સત્સંગ માટે મારો નંબર છે 7405323000. 7405323000.
જે સંજય બોરીવાલાના હૃદયે આવીને પરમાત્મા આખા વિશ્વનું ભાવિના એધાન બોલાવડાવતો હોય, એ સંજય બોરીવાલાની માતા બીમાર પડવાની છે, શું એને ખબર નહીં હોય? અમે થનાર ઘટનાઓને નહીં રોકી શકીએ, એને મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. મને પણ ખબર હતી કે મારી માતા શનિવારે પ્રાતઃકાલે 4 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધીનો સમય એના માટે કઠિન છે. તો એ કઠિન સમયમાં મારે શું કરવું જોઈએ એના માટે હું એલર્ટ હતો. અને એ કઠિન સમયની કઠિનાઈમાં પરમાત્માને હું પ્રાર્થના કરીને જ મારા રૂમમાંથી આવ્યો હતો નીચે મારી મધર પાસે, કે પરમાત્મા, મારી માતા અમારા પરિવારની સર્વસ્વ છે. હે ગુરુ, તારા પછી જો કોઈનું છત્ર છે આ પૃથ્વી પર તે મારી માતા છે. બસ તું જોઈ લેજે. બસ આટલું કહીને આવ્યો હતો. અને પરમાત્માએ સૂરીનો ઘા સોય ઠીકાયો. ગમે તેટલું જ્ઞાન હોય અમને લોકોને, અમારા પરિવારમાં હું મારી જ વાત કરું, મારા પરિવારમાં કોની ઉપર ક્યારે બાજ આવવાની હોય બધું ખબર હોય. અમે ઈશારો પણ કરતા હોય. મેં મારા ફાધરને પણ ઈશારો કરી દીધેલો, જાન્યુઆરી તારીખ પણ આપી દીધેલી. દ્વારકાધીશ દર્શન કરવા ગયેલો ત્યારે પણ મેં એમને કહી દીધેલું કે પરમાત્મા કે પિતાશ્રી આ તમારા અંતિમ દર્શન છે, કરી લેજો. જેનું નક્કી થઈ ગયું એને ભાઈ, એને અટકાવી નહીં શકાય. અને મને ખ્યાલ આવી ગયો હતો, પરમાત્માની કૃપાથી ખ્યાલ આવ્યો હતો, એના સંકેતથી ખ્યાલ આવ્યો હતો. એટલે હું મારા ફાધરને દ્વારકાધીશના દર્શન કરવા લઈ ગયો હતો. અને દર્શન કરીને બહાર આવ્યા ને ભાઈ, તો દ્વારકાની ધજા તરફ પપ્પાને મોરું કરાવીને, પપ્પા તમારા અંતિમ દર્શન છે, કરી લેજો. મારા ફાધર પણ જાણતા હતા કે મારા દીકરાના મુખે દેવવાણી જ છે. તો એ હું પણ નહીં અટકાવી શકું જ્યારે વિધાતાના લેખ લખાઈ ગયા હોય છે. હા, ત્યાં સુધી શું કરવું એ બાબતમાં એલર્ટ કરી શકું. ઘાટ જઈ શકે છે, સૂરીનો ઘા સોયથી જઈ શકે છે, પણ જ્યારે તમારું લખાઈ જ ગયું હોય, આ પૃથ્વી પરથી તમારા બધા ઋણાનુબંધન પૂરા થઈ ગયા હોય અને નવા ઋણ ચૂકવવા માટે ફરી જન્મ લેવાનો સમય થઈ ગયો હોય, ત્યારે તમારે નવી યાત્રાએ નીકળી જ જવું પડે છે. એને પછી કોઈ રોકી નહીં શકે. અને કોઈ સમટ ગુરુ રોકે તો પણ શું કામ રોકે? એક પાત્ર તમારું ભજવાઈ ગયું પૃથ્વી પર, એ પાત્રનો રોલ જ પૂરો થઈ ગયો. પછી પરમાત્મા એને બોલાવી દે છે. પછી તમારા આ જન્મના આ પાત્રના કર્મોને તમારી જે કંઈ પણ છે એના આધારે તમને નવો જવું બધું ફિક્સ થઈ ગયેલું હોય. તો આ માટીનો દેહ તો ત્યારે સમયથી જ લેવો પડે ને. સમજો, તમારા ને મારા હાથમાં કંઈ નથી. ચાલો, હું પણ ક્યાંક ખોવાઈ ગયો. મળીએ ત્યારે સત્સંગ અને સંવાદ કરતા રહીશું. કંઈક તમારા અનુભવ હોય તો પણ જણાવજો, કેમ કે ગુરુદેવ કહી ગયા છે, અનુભવ સે જ્ઞાન પિલાય ગઈ. પણ ખરાબ હોય કે સારો અનુભવ હોય, બંનેમાંથી આપણે સારું શીખવાનું. કોઈ તમારો બૂચ મારી ગયો તો એનો મતલબ આપણે બીજાનો બૂચ મારવાનો એવું નહીં શીખવાનું. કોઈ તમારી ગાડીને નુકસાન કરી લે એનો મતલબ તમારે બીજા ગાડીને નુકસાન કરવું નહીં, એ નહીં શીખવાનું. આપણે એમ શીખવાનું કે આપણે બીજાની ગાડીને નુકસાન નહીં કરવાનું, આપણે બીજાનો બૂચ નહીં મારવાનો. કોઈ તમને કષ્ટ આપી ગયું, તમારા જીવનમાં ધોકા આપી ગયા, દુઃખ આપી ગયો, તમને છેતરી ગયો, તો આપણે એમાંથી એ શીખવાનું કે આપણે એ કાર્ય દુનિયા સાથે નથી કરવાનું.
કેમ કે જે વ્યક્તિ તમારી સાથે જે કંઈ પણ દુષ્કર્મ કરી ગયો, છેતરી ગયો, જે કંઈ પણ કરી ગયો, એ એ તમે ભોગવો ને, તમે દુઃખ ભોગવું, તમારા હૃદયને આઘાત લાગ્યો, તમારા મનને આગે, ત્યાં એ કર્મ તમારું પૂરું થઈ ગયું ભોગવવાનું. હવે બીજાઓ સાથે કરીને ફરી તમે નવું કર્મ ઊભો કરો તો એ તમારી અજ્ઞાનતા છે. અને પછી આ જ કર્મોના સાયકલમાં તમે પીસાયા કરો છો અને આ જન્મને આવતા જન્મમાં એ તમે ભોગવા કરો છો. અને વેર એવું છે કે પછી જન્મો જન્મ વેર, શત્રુતા અને ઋણ ચાલ્યા કરે છે અને કોઈને છોડતું નથી. મળીએ, આનંદ કરીશું, સત્સંગ કરીએ. જીવન છે પરમાત્મા જે શીખવે એ શીખતા રહો. દુઃખમાં સુખ શોધે એ મનુષ્ય છે, અને જે આપી જાણે એ સંતત્વ તરફ જાય છે, અને મારું મારું કરીને જે મરે એ સંસારી છે. સંજયની તો આ જ વાતો છે. જેને ગમે એ મારા સખાઓ છે, નહીં ગમે એ પણ મારા સખાઓ છે. કેમ કે આપણે બધા એક જ પરમાત્માની તો સંતાનો છે. જાત પાત તો બધી આ દુનિયાની માયા છે. શ્રી ગુરુદેવ દત્ત.